ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ બરવાળા પોલીસે મોટરસાઇકલ ચોરીના 7 અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોકડી ગામના એક શખ્સની ધરપકડ કરીને 1,40,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બરવાળા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બરવાળા ખોડિયાર મંદિર પાસે એક શંકાસ્પદ મોટરસાઇકલ ચાલકને અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિપુલ ચમનભાઈ ગોરાહવા રહે ચોકડી ગામ જણાવ્યું હતું. વિપુલ પાસે મોટરસાઇકલના જરૂરી કાગળો ન હોવાથી અને સંતોષકારક જવાબ ન મળતા પોલીસને શંકા ગઈ હતી. તેને પોલીસ સ્ટેશને લાવી વધુ પૂછપરછ કરતા તેણે બરવાળા બસ સ્ટેન્ડ સહિત બરવાળા, વીરપુર અને ધંધુકા વિસ્તારમાંથી કુલ 7 મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીની કબૂલાત બાદ પોલીસે ચોરી કરાયેલી કુલ 7 મોટરસાઇકલ કબજે લીધી છે, જેની અંદાજિત કિંમત 1,40,000 રૂપિયા થાય છે. બરવાળા પોલીસે આ મામલે BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર લાલજી મેર, લોકેશન બોટાદ.